રાજકોટમાં ગોઝારી અગ્નિકાંડની ઘટના બાદ તંત્રએ કડક કાર્યવાહી લેવાની કામગીરી શરૂ કરી છે। સૌરાષ્ટ્રમાં 310 એકમો સીલ કર્યા છે। આગની દુર્ઘટનામાં 27 લોકો જીવતા ભૂંજાયા બાદ તંત્રની આંખો ખુલી છે અને શહેરના એકમોમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન સહિતની તપાસ હાથ ધરી છે। જો વિગતે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રભરમાં 300થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા છે। રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને મોરબી સહિતના શહેરોમાં તંત્ર હરકતમાં આવી ગયું છે। તપાસમાં ફાયર એનઓસી અને ફાયર સેફટીના અભાવે 50થી વધુ એકમોને સીલ કરવામાં આવ્યા હતા, તો જામનગર તંત્રએ પણ કાર્યવાહી કરતા 110થી વધુ એકમોને સીલ કર્યા છે। ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરના 58 સ્કૂલ, 25 હોટેલ અને 34 ક્લાસીસ સહિત 2 હોસ્પિટલમાં કામગીરી કરી છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની હોનારત બાદ મનપાનું તંત્ર ઊંઘમાંથી સફાળું બેઠું થયું છે। હોટેલ, જીમ, શાળાઓ અને ટ્યુશન ક્લાસ સહિતના એકમો ઉપર તપાસ હાથ ધરી છે। અગ્નિકાંડને લઈને સંદેશે મોટો ઘસફોટ કર્યો। ટીપી શાખાના રજિસ્ટ્રારમાં બાંધકામ તોડી નાખવાનો ઉલ્લેખ છે। ભ્રષ્ટ ટીપી શાખાનો સૌથી મોટો પુરાવો સંદેશ ન્યૂઝ પાસે આવ્યો છે। રજિસ્ટ્રારમાં ગેરકાયદેસર બાંધકામને લઈ નોટિસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બાંધકામને તોડી નાખવા ફાઇનલ નોટિસનો પણ ઉલ્લેખ કરાયો છે। ટીઆરપી ગેમ ઝોનને મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યાનું પણ આમાં પુરાવા મળી આવ્યા છે। સંચાલક યુવરાજસિંહ સોલંકીના નામે મનાઈ હુકમ ફરવામાં આવ્યો છે। એપ્રિલ 2023માં ગેમ ઝોન તોડી નાખવાનો આદેશ અપાયો હતો। 11/4/2023માં બાંધકામ તોડવા અંતિમ નોટિસ પણ આપવામાં આવી હતી। નોટિસ છતાં ટીપી શાખા દ્વારા કોઈ જ કાર્યવાહી ના થઈ। રજિસ્ટ્રારમાં કુલ 692 મિલકતો સામે મનાઈ હુકમનો ઉલ્લેખ છે। ટીપી શાખાના રજિસ્ટ્રારમાં કોણે ખેલ કર્યો, કોણે રૂપિયા લીધા, તમામની તપાસ હવે પોલીસ કરશે। રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ અમદાવાદ મનપા પણ કામે લાગ્યું છે, જ્યારે 8 જેટલી મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। રાજકોટ અગ્નિકાંડ બાદ અનેક શહેરોમાં ફાયર સેફટીના સાધનોને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। તપાસ હાથ ધરતા એએમસીએ આજે 8 જેટલી મિલકતો હાલ સીલ કરી દીધી છે, જેમાં 4 સિનેમા, 2 હોસ્પિટલ અને 2 ફૂડ કોર્ટ પણ સીલ કર્યા છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરતા લાયસન્સ સહિતના અનેક વિવાદો સામે આવ્યા છે। તો સાયન્સ સિટી વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે। આ સાથે જ એસજી હાઈવે પર પ્લસ હોસ્પિટલને પણ સીલ કરવામાં આવ્યું છે। તો બોડકદેવમાં ફૂડ પાર્ક સીલ કરાયું છે, જ્યારે બોડકદેવના કોમ્પ્લેક્સ સિલાઝ સિનેમા, થલતેજનું બન્ના મિનીપ્લેક્સ સિનેમા, ચાંદોડિયામાં એપલ મલ્ટીપ્લેક્સ સિનેમા અને શીલજમાં સ્માર્ટ થિયેટરને પણ એનઓસી અને ફાયર સેફટીના અભાવના કારણે સીલ કરવામાં આવ્યું છે। હજી પણ કોર્પોરેશનની ટીમ દ્વારા ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે જરૂર લાગશે તો એકમો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। અમદાવાદમાં વધુ એક હોસ્પિટલને કરાઈ છે સીલ। બીયુ પરમિશન ન હોવાને કારણે અસ્વીકાર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને કરાઈ છે સીલ। ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે દોડતા થયેલા અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા બિલ્ડિંગ યુઝ પરમિશન તથા ફાયર એનઓસી મેળવી નહીં હોવાની નોટિસ આપી રિલીફ રોડ પર 73 વર્ષ જૂના બિલ્ડિંગમાં ચાલતી હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે। આ સ્વીકાર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે। બિલ્ડિંગમાં કરવામાં આવેલા ફેરફાર બાદ વર્ષ 2022માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુડા એક્ટ હેઠળ પેમેન્ટ વસૂલીને રસીદ પણ આપેલી છે, પરંતુ તપાસ દરમિયાન એનઓસી ના હોવાથી તેને સીલ કરાઈ છે। હવે જ્યાં સુધી નવો નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આ હોસ્પિટલ રહેશે બંધ। ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ કરનાર કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ વિવાદમાં આવ્યા છે, કારણ કે પોતાના જ કાકાનું બાંધકામ ગેરકાયદેસર હોય અને તેને બચાવવાનો પ્રયાસ કરતા હોય તેવો આરોપ સ્થાનિકોએ મૂક્યો છે। સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી શ્રીકુંજ સોસાયટીના રહીશોનો વિરોધ જોવા મળ્યો હતો, કેમ કે બાજુમાં આવેલી ગોપાલ દર્શન સોસાયટીમાં કોર્પોરેટર નરેન્દ્ર પાંડવના કાકાનું બંગલાનું કામ ચાલી રહ્યું છે। કોર્પોરેટર નરેન્દ્ર પાંડવના કાકાએ 10 ફૂટ માર્જિનની જગ્યા છોડ્યા વગર જ ગેરકાયદેસર બાંધકામ કરી દીધું હતું, જેથી બાજુની સોસાયટીના રહીશોને ભૂકંપ જેવી પરિસ્થિતિમાં જીવનો જોખમ થઈ શકે છે, જેને લઈને તેઓએ આજે મનપા કમિશનરને લેખિતમાં અરજી કરી હતી। ત્યારે ગેરકાયદેસર બાંધકામ તોડવા આવેલી મનપાની ટીમ સાથે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે દાદાગીરી કરી ત્યાંથી મનપાની ટીમને ભગાવી દેવામાં આવી હતી, જેથી લોકોએ રોષે ભરાયા હતા અને આજરોજ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કોર્પોરેટર પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી રહ્યા છે, તેથી તેને પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ હતી। ત્યારે લોકોના હિતની વાત કરતા અને ભ્રષ્ટાચારી અધિકારીના લીધે ગેરકાયદેસર બાંધકામ થતા હોય ત્યારે ખુદ નરેન્દ્ર પાંડવના કાકાનું આ બાંધકામ નરેન્દ્ર પાંડવ તોડાવે છે કે યથાવત રાખે તે જોવું રહ્યું। રાજ્યમાં ચાલી રહેલી ફાયર સેફટીની તપાસની વચ્ચે જ અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં એસજીએસટી વિભાગે દરોડા પાડ્યા છે, જેમાંથી 40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ છે।
અમદાવાદ સહિત રાજ્યમાં આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ પાર્લર પર એસજીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. એસજીએસટી દ્વારા અમદાવાદ, રાજકોટ અને સુરતમાં મોટા ટર્નઓવર ધરાવતા 24 આઈસ્ક્રીમ પાર્લર અને 47 જ્યુસ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં મોટાભાગના આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ પાર્લરમાં ગેરરીતિ સામે આવી છે. અમદાવાદના પ્રખ્યાત બનેલા પટેલ આઈસ્ક્રીમ, આસ્ટોડિયા જ્યુસ સેન્ટર અને શંકર આઈસ્ક્રીમ, જયસિંહ આઈસ્ક્રીમમાં દરોડા પાડવામાં આવ્યા છે. તો સુરતમાં બિસ્મિલ્લા, મહાલક્ષ્મી જ્યુસ, 51 રેમ્બો પાર્લર માં દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં એસજીએસટીના દરોડા દરમિયાન આઈસ્ક્રીમ અને જ્યુસ પાર્લરમાં 40 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ છે. આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ સેન્ટરોમાં પડેલા દરોડામાં વધુ ગેરરીતિ અને વધુ કરચોરી પકડાય તેવી સંભાવના જોવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પૂર્ણ થતા હાલ તેઓએ તિહાર જેલમાં સરેન્ડર કર્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ આજે તિહાર જેલમાં સરેન્ડર કર્યું. સુપ્રીમ કોર્ટે તેમને ચૂંટણી પ્રચાર કરવા માટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં સરેન્ડર કરતા પહેલા રવિવારે રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. અહીંથી તેઓએ દર્શન કરવા હનુમાન મંદિર પણ ગયા હતા. આ પહેલા તેમણે કહ્યું કે હું જેલમાં તમારા બધાની ચિંતા કરીશ. જો તમે ખુશ છો તો તમારા કેજરીવાલ પણ ખુશ થશે. દિલ્હી લીકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલના 1 જૂનના રોજ વચગાળાના જામીનની મુદ્દત પૂર્ણ થઈ ચૂકી હતી, જેને લઈ અને હાલ હવે તેઓએ સરેન્ડર કર્યું છે. જો કે કોર્ટ દ્વારા 10 મેના રોજ તેઓને ચૂંટણી પ્રચાર માટે જામીન આપવામાં આવ્યા હતા. પંજાબના ફતેહગઢ સાહેબમાં મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. રેલવેની 2 માલગાડી એકબીજા સાથે અથડાઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પંજાબના ફતેહગઢ સાહેબમાં આજે સવારે લગભગ 4 વાગે માલગાડીઓ અથડાઈ હતી. તેમાંથી એકનું એન્જિન પલટી ગયું હતું અને બાજુના ટ્રેક પરથી પસાર થતી પેસેન્જર ટ્રેન સાથે અથડાયું. આ અકસ્માતમાં માલગાડી ટ્રેનના 2 લોકો પાયલોટ ઘાયલ થયા હતા. ઘટના સ્થળના વિડીયો સામે આવ્યા છે, જેમાં બંને ટ્રેનો ખરાબ રીતે ડેમેજ થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. ટ્રેનની સ્થિતિ જોતા તો લાગી રહ્યું છે કે ટક્કર કેટલી જબરદસ્ત હશે. જો કે કોઈ મોટું નુકસાન થયું નથી, પરંતુ બંને ડ્રાઈવર ઇજાગ્રસ્ત થતા સારવાર આપવામાં આવી રહી છે. પેસેન્જર ટ્રેનની સ્પીડ ધીમી હતી, જેથી ડ્રાઈવરે તાત્કાલિક ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. જો કે વાહનને આંશિક નુકસાન થયું છે. અકસ્માત બાદ પેસેન્જર ટ્રેનને અન્ય એન્જિન લગાવીને રાજપુરા રવાના કરવામાં આવી હતી. અગાઉ પણ ગયા વર્ષે ઓડિશાના બાલાસોરમાં આવી જ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 293 લોકોના મૃત્યુ થયા હતા. અમદાવાદમાં કાળઝાળ ગરમીના પ્રકોપની વચ્ચે લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવી રહ્યો છે અને ફરી એક વખત ટેન્કર રાજ સર્જાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગરમીના પ્રકોપની વચ્ચે અમદાવાદીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મેટ્રો સિટી કહેવાતા અમદાવાદમાં પાણીની અછત સર્જાઈ છે. શહેરના ઇન્ડિયા કોલોની વિસ્તારમાં લોકો પાણી માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે. ઇન્ડિયા કોલોની વોર્ડમાં પાણી ના મળતા લોકો ટેન્કરથી પાણી મંગાવવા માટે મજબૂર બન્યા છે. અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ પણ નિવારણ ન લાવતા હાલ લોકોને કતારોમાં ઊભા રહી અને પાણી ભરવા માટે તેઓ મજબૂર બની રહ્યા છે. ત્યારે ટેન્કરમાં પાણી લઈને આવતા જે ટેન્કર ચાલકો છે તે પણ 8 મહિનાથી આ અલગ અલગ ચાલીઓની અંદર આવે છે અને લોકોને પાણી આપી રહ્યા છે. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે ઇન્ડિયા કોલોની વોર્ડમાં રોગચાળો ફાટશે તો જવાબદાર કોણ? ઇન્ડિયા કોલોની વોર્ડના તંત્રને લોકોની આ કોઈ પણ પ્રકારની ચિંતા નથી તેવું સામે આવી રહ્યું છે. છેલ્લા 8 મહિનાથી પાણીને લઈને આ સમસ્યા યથાવત જોવા મળી રહી છે. અનેક વખત તંત્રને રજૂઆત કર્યા બાદ પણ પરિસ્થિતિ જોખીતીઓ સામે આવી રહી છે, જેને લઈને સ્થાનિકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. ભર ઉનાળે ભુજમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવે છે. એમાં પીવાના પાણીનો પ્રશ્ન દિવસે દિવસે વિકટ બની રહ્યો છે. શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા નર્મદાના આધારિત છે. તેવામાં નર્મદાનું ઓછું અને અનિયમિત પાણી મળતા ભુજના લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. શહેરમાં હાલ 55 MLD દૈનિક પાણીની જરૂરિયાત છે, જેની સામે હાલમાં 45 MLD નર્મદાનું પાણી મળી રહ્યું છે. એક બાજુ આકરો ઉનાળો તો બીજી તરફ શહેરમાં પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. હાલમાં ભુજ પાલિકા નર્મદા પાણી ઉપરાંત બોર 3 એલવાવમાંથી પણ પાણી મેળવે છે. તેમ છતાં ભુજવાસીઓની પાણીની જરૂરિયાત પૂરી પાડવામાં પાલિકા તંત્ર વામું સાબિત થઈ રહ્યું છે. પાલિકા દ્વારા નર્મદા નિગમને વધારે પાણી ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં વધારે પાણી નહીં મળતા ભુજમાં પાણીની સમસ્યાનો શહેરીજનો સામનો કરી રહ્યા છે. 7 જુલાઈએ જગતનું નાથ જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે. ત્યારે ભાવનગરમાં આજે રથયાત્રાને લગતા કાર્યાલયની શરૂઆત કરવામાં આવી.
આગામી 7 જુલાઈએ રવિવારે દેશભરમાં અનેક શહેરોમાં ધામધૂમથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે, ત્યારે ભાવનગર શહેરમાં છેલ્લા 38 વર્ષથી પરંપરા મુજબ અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભાવનગરમાં યોજાતી આ રથયાત્રા સમગ્ર દેશમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની ગણાય છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું સત્યનારાયણ રોડ કાળુભા ખાતે વિધિવત રીતે સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથજીની પૂજા વિધિ, દીપ પ્રાગટ્ય, ધ્વજારોહણ અને સભા સાથે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. દર વર્ષની જેમ આ વખતે પણ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળવાના છે, જેની તૈયારીઓ 1 માસ પહેલા જ શરૂ કરી દેવાઈ છે. રાજ્યના ખેલાડીઓ સતત આગળ વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેવામાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં પહેલીવાર વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં ફિડે વર્લ્ડ જુનિયર ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે, જેમાં વિશ્વના 46 દેશોના 230 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ત્યારે આ પ્રસંગે 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન તથા ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી ભારતના ચેસ ખેલાડીઓ જે રીતે વિશ્વમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે, તે જોતા નજીકના વર્ષોમાં ભારત વર્લ્ડ ચેસમાં સુપર પાવર બની શકે છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના 5 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. દેશના બાળકો ખેલકૂદમાં આગળ વધે તે માટે સતત કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે. તેવામાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન થતાં ખેલાડીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર. આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં આતુરતાથી વરસાદની રાહ જોવાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગે ખેડૂતો સહિત રાજ્યવાસીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે. આ વર્ષે ચોમાસું 1 થી 2 દિવસ વહેલું અને સારું રહેશે. 1 સપ્તાહ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થશે. આવતા સપ્તાહથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે, તો રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જેના કારણે ગરમીથી લોકોને રાહત મળશે. आने वाले 5 दिनों की बात करें तो इस हफ्ते जो है गुजरात में मौसम मुख्य तौर पर जो है ड्राई देखने को मिलेगा. साथ ही साथ अगर हम बात करें पिछले 24 घंटे में कैसा रहा है वेदर, उसमें जो है मुख्य तौर पे हम अधिकतम तापमान की बात करें तो उसमें सबसे अधिकतम तापमान 42.1 डिग्री सेल्सियस सुरेंद्रनगर में तथा अहमदाबाद में 42 डिग्री सेल्सियस, गांधीनगर में 41.7 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है. और आने वाले हफ्ते में भी जो है तापमान नोलार चेंज में बना रहेगा विद राइजिंग टेंडेंसी. कुछ जगहों पर तापमान 1 से 2 डिग्री. ચોમાસાના આગમન વચ્ચે દેશભરમાં ગરમીનો પ્રકોપ હજી પણ યથાવત છે. ઉત્તર પૂર્વ અને મધ્ય ભારતમાં ગરમીનો કહેર હજી પણ વર્તાઈ રહ્યો છે. દેશના અનેક ભાગોમાં આકરો તાપને ગરમી પડી રહી છે. જો કે શનિવારે દિલ્હીવાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળી. ધૂળની ડમરીઓને હળવા ઝરમર વરસાદને કારણે ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને દિલ્હીના હવામાનમાં પલટો આવ્યો હતો. રાજસ્થાનમાં હજુ પણ હીટવેવ અને ઉનાળાનો ત્રાસ યથાવત છે. અહીંયા તાપમાન 50 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ઘણા રાજ્યોમાં હીટવેવની શક્યતા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં ગરમીની લહેર આવવાની સંભાવના છે. આ સિવાય હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પૂર્વ ભારતમાં હજુ પણ ગરમીની લહેર રહેશે, જેમાં ખાસ કરીને હરિયાણા અને પંજાબમાં હજી પણ હીટવેવ યથાવત રહેશે. રાજસ્થાનમાં 4 થી 5 જૂન દરમિયાન વધુ ગરમી પડી શકે છે. આ તરફ ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં 3 થી 4 જૂન દરમિયાન ગરમીનો પ્રકોપ વર્તાઈ શકે છે.